પાટણ જિલ્લો કે જ્યાં મોડી રાત્રે વરસ્યો મુશળધાર વરસાદ. રાધનપુર શહેર થયું જળબંબાકાર. શહેરના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમા પાણી. રાધનપુરની વલ્લભનગર સોસાયટીમાં ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી. 20 જેટલા ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાતા ઘરવકરીને થયું નુકસાન, જેને લઈ રહીશો મુકાયા મુશ્કેલીમાં. વરસાદી વિરામ લીધાના કલાકો બાદ પણ પ્રશાસને કોઈ કામગીરી ન કરતા ભારે રોષ છે. આવી જ સ્થિતિ સર્જાઈ છે શંખેશ્વર તાલુકામાં પણ. શંખેશ્વરના માર્ગો વરસાદી પાણીમાં ગરકાવ થયા છે. ઇન્દિરાનગર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે. અહીં પાણી ભરાતા 150 પરિવાર ફસાઈ ગયા, જેને રેસ્ક્યુ કરી શાળામાં આશરો અપાયો. આસપાસના સીમ વિસ્તારના પાણી ઇન્દિરાનગરમાં ફરી વળ્યા. સિદ્ધપુર તાલુકામાં પણ વરસ્યો વરસાદ, જેને લઈ નદી નાળા છલકાયા. કાલેડા ગામની સીમમાંથી પસાર થતી નદીમાં નવા નીર આવ્યા. નદીમાં નવા નીર આવતા ગ્રામજનોમાં ખુશી ફેલાઈ. તો જળસ્તર ઊંચા આવવાની શક્યતાને લઈ ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે. તો મોડી રાત્રે મુશળધાર વરસાદ થયો. રાધનપુર શહેર જળબંબાકાર થયું. શહેરના નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાયા. અહીં રાધનપુરની વલ્લભનગર સોસાયટીના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા. 20 જેટલા ઘરમાં ઘૂંટણસમા પાણી ભરાતા ઘરવકરીને નુકસાન થયું, જેને લઈ રહીશો મુશ્કેલીમાં મુકાયા. વરસાદે વિરામ લીધાના કલાકો બાદ પણ પ્રશાસને કોઈ કામગીરી ન કરતા અહીં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવી જ સ્થિતિ સર્જાઈ છે શંખેશ્વર તાલુકામાં. શંખેશ્વરના માર્ગો વરસાદી પાણીમાં ગરકાવ થયા છે. ઇન્દિરાનગર વિસ્તાર જળબંબાકાર થયો. અહીં પણ પાણી ભરાતા 150 પરિવાર ફસાયા. રેસ્ક્યુ કરી તેમને શાળામાં આશરો અપાયો.